નમસ્કાર મિત્રો, હું આજે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં એક મેળો યોજાનો હતો ગુજરાત સરકાર દ્વારા. એમાં પામની ખેતી વિશે માહિતી આપી. આ પામનું આવી રીતે ફળ થાય એટલે કે હોપારી જેવા જ ફળ થાય. અત્યારે આપણે જે હોપારી થાય ને એવું. સાહેબ, આ અત્યારેનું ક્યાં વાવેતર થાય છે? આપણે સરકાર ગુજરાતમાં આપણે તાપી છોટાઉદેપુરમાં 10-15 વર્ષના ખેડૂતો વાવે છે. આપણે સરકાર આને પ્રોત્સાહન પણ આપે છે. આપણે ઓઇલ તેલીબિયા પાક છે 1991થી સરકારે આમાં પ્રોત્સાહન આપે છે. અમે ખેડૂતો અપનાવતા નહોતા. ખેડૂતનો બે પ્રશ્ન હતા કે મારું ઉત્પાદન કરી તો મને ભાવ શું મળશે અને મારે ક્યાં વેચવા જવું. જે અત્યારે નવી યોજના છે 2021થી શરૂ છે, એમાં સરકારે લઈ લીધો. એમાં કંપનીઓ દરેક જિલ્લાવાર નક્કી કરી કે ખેડૂતે અહીંયા જવાનું અને સરકાર જે ટેકાનો ભાવ કરે એ પ્રમાણે ખરીદવાનું. આ 4થે વર્ષે ઉત્પાદન શરૂ થાય. 5 થી 8 ટન એક હેક્ટરે ઉત્પાદન આવે. તો ધીમે ધીમે વધતું જાય. 7ને વચ્ચે 20 થી 35 ટન જેવું આપે. એમાં ખાતર ને પાણીની જરૂર પડે. કોઈ રોગ જીવાત આવતી નથી. અને સાહેબ, આમાં કેટલાક TDS ખારા પાણીમાં થતું હોય? ખારા પાણીમાં જનરલી મગફળી થતી હોય પામોલીને ખાસ તો મલેશિયાનું મલેશિયાનું થાય છે. પણ આપણે અહીંયા થઈ શકીએ છીએ. એટલા માટે સરકાર સહાય પણ આપે છે. 1 હેક્ટરે 143 રોપા આવે. 30 બાય 30 ફૂટે ખેડૂતે વાવવું પડે. સરકાર એટલે 20,000 1 હેક્ટર રોપામાં સરકાર અત્યારે ખેડૂતને ફ્રી રોપા આપે છે. હા, ખેડૂતોને આમાં વધુ માહિતી જોતી તો ક્યાં કોન્ટેક્ટ કરવો પડે? આપણે નંબર આપેલો તો નંબર મારો 95-370-44-044. વિનોદભાઈ સોરઠિયા નામ છે. આપણે બાગાયત કોઈ પણ તમારા જિલ્લામાં બાગાયત ઓફિસ છે, ત્યાં પણ તમે કોન્ટેક્ટ કરી શકો. દરેક જિલ્લામાં હોય છે. ઓકે.